નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજરી શેરબાનુ। ડેસર તાલુકાના શિહોરા નવા મેસલી નદી બ્રિજ મામલે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે બ્રિજમાં થયેલી ગેરરીતિ બાબતે વિજિલન્સની તપાસની માંગ કરેલ હતી। તેઓને રજૂઆતને 1 મહિનો થયો હોવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી થયેલ નથી। મેસરી નદીના બ્રિજને લઈ ફરી ગુણવત્તાના ગ્રામજનો દ્વારા ઉઠેલા સવાલ। મેસરી નદી બ્રિજના સાઇડ ભાગમાં મોટો ભૂવો પડેલ છે। બ્રિજના લોકાર્પણ બાદ એક જ વર્ષમાં બ્રિજમાં તિરાડો પડેલ છે। આરસીસી ઉખાડતા સળિયા બહાર દેખાય છે। લીપાપોથી કરી ખામીઓ ઢાંકવાનો સ્થાનિકોનો આક્ષેપ। આ બ્રિજ 9 કરોડના ખર્ચે બન્યો હતો। પરતમપુરા બ્રિજ 24 કરોડના પ્રોજેક્ટ હેઠળ બંને બ્રિજનું નિર્માણ થયેલ હતું। જવાબદારો સામે હાલ કડક કાર્યવાહી કરી વિજિલન્સ તપાસની માંગ ઉઠેલ છે। કરોડના પ્રોજેક્ટના ગુણવત્તા સામે ફરી પ્રશ્નચિહ્ન ઊભું થયેલ છે। બ્યુરો રિપોર્ટ પરેશ પંડ્યા। વરસાદના કારણે ગાબડું પડી ગયું છે બહુ મોટું, જેના કારણે ભારે નુકસાન થઈ શકે છે। આ કઈ નદી છે અને શું છે? આ મેસરી નદી છે, શિહોરા ગામની નજીક। પેલા ગાબડા પડેલા એ શું થયું હતું? પેલા ગાબડા કરેલા અમારા ધારાસભ્યએ રજૂઆત કરી, પણ તેનો કઈ ઉકેલ આવ્યો નથી। આ કોઈ બી મોટી અકસ્માત થશે તો કોણ જવાબદારી લેશે? મારું નામ પરમાર વિજયસિંહ બલસી છે। અમે અત્યારે મેસરી નદીના પુલ પર ઊભા છીએ। ત્યાં પણ એક મોટું ગાબડું પડ્યું છે વરસાદના કારણે। તો તેના માટે બી પહેલાં બી કેતનભાઈને રજૂઆત કરી છે, તો ત્યાંનો કંઈ ઉકેલ આવ્યો નથી। અત્યારે બી કંઈ બી અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લે છે? અને અત્યારે મોટા મોટા ડમ્પર બી જાય છે, તેના લીધે બી સંભાવના છે વધારે થઈ શકે એવી। તો તેના માટે શું કરવાનું?